રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સૌથી પહેલા નજર કરીએ રાજ્યમાં વરસેલા વરસાદની ટોપ 9 ખબરો પર। રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। છેલ્લા 12 કલાકમાં 83 તાલુકામાં વરસાદ ખાબક્યો। 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે ખેડબ્રહ્મામાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 50% વરસાદ વરસી ચૂક્યો છે, તો કચ્છમાં સૌથી વધુ 58% અને દક્ષિણ ગુજરાતમાં 52% વરસાદ। રાજ્યના 41 જળાશયોને હાઈ એલર્ટ પર રખાયા। તો વડોદરાના શિનોરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। ગણતરીના કલાકોમાં ધોધમાર વરસાદ વરસતા શિનોર પાણી થયું, તો ગ્રામ્ય પંથક સાથે નાની ભાગોળ, મોટી ભાગોળ, ડભોઈ રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો, જ્યારે કે સેગવા, સીમડી, સાધલી અને અવાલકમાં પણ ભારે વરસાદ। તો આ તરફ વડોદરાના વાઘોડિયામાં પણ વરસ્યો છે ધોધમાર વરસાદ। ભારે વરસાદના પગલે ધીરજ ચોકડી, જય અંબે 4 રસ્તા, એસટી ડેપો, નવી નગરી, મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં પાણી રસ્તા પરથી વહેતા થયા। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાના સમાચાર। તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો, જેના કારણે ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી શકે છે। પાણી છોડવાની શક્યતાને લઈને 7 જિલ્લા કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા। સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવના હોવાથી તંત્રએ એલર્ટ આપ્યું। તો આ તરફ સુરતની તાપી નદીમાં પણ થઈ છે નવા નીરની આવક। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે થઈ છે। ઉકાઈ ડેમમાંથી 24,500 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે। પાણીની આવકને પગલે ઉકાઈ ડેમની જળ સપાટી 324.96 ફૂટે પહોંચી છે, તો પાણીની આવકની વચ્ચે ઉકાઈ ડેમનો નયનરમ્ય નજારો સામે આવ્યો। તો આ તરફ ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પણ છલકાયો છે। ચોમાસાની ચાલુ સિઝનમાં શેત્રુંજી ડેમ ત્રીજી વાર ઓવરફ્લો થયો છે, ત્યારે પાણીનું જળસ્તર જાળવી રાખવા માટે ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। સાથે જ નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે હાલ શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ખેડાની શેઢી નદીના પાણીનો રંગ બદલાતા સર્જાયું છે આશ્ચર્ય। નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદીનો રંગ બદલાયો હોવાનો દાવો કરાયો છે। દાવો છે કે નદીમાં કુદરતી પાણી કરતાં અલગ ઘેરા લાલ કલરનું પાણી આવી રહ્યું છે। આશંકા છે કે કેમિકલ માફિયા દ્વારા નદીમાં કેમિકલ ઠાલવ્યું હોઈ શકે। જીપીસીબી દ્વારા કોઈપણ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે ભૂવા પડવાનો સિલસિલો યથાવત। હવે શહેરના કારેલીબાગ પાણી ટાંકી વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો। મુખ્ય માર્ગ પર 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। તંત્ર દ્વારા અકસ્માત ન સર્જાય તે માટે ચારે બાજુ બેરિકેડ મૂકીને સંતોષ માન્યો। હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી। ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાનું પણ અનુમાન અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે।